ગુડ મોર્નિંગ. શરૂઆત કરીએ ઘાત અને ઘાતાંકના નિયમ 1 થી 8 ના. નિયમ 1 થી 8 માં નિયમ 1 તો નિયમ 1 શું કહે છે? x ગુણ્યા x. x ને x એ બંને આધાર છે. x ને a ઘાત, x ને b ઘાત. x ને a ઘાત ગુણ્યા x ની b ઘાત. જ્યારે આધાર તત્વો નિશાની ગુણાકારની હોય તો ઘાતનો સરવાળો થાય, એટલે કે x a પ્લસ b થાય. ઉદાહરણ તરીકે 4 ગુણ્યા 4, 4 ની 3 ઘાત અને 4 ની 2 ઘાત તો શું થાય? 4 3 પ્લસ 2 એટલે કે 4 ની 5 ઘાત થાય. નિયમ 2 શું કહે છે? x ની a ઘાત ભાગ્યા x ની b ઘાત. આધાર સરખો ભાગાકારમાં આપેલા હોય તો ઘાતની બાદબાકી થાય. તો x ની a ઘાત ભાગ્યા x ની b ઘાત બરાબર x a માઇનસ b. તો અહીંયા પણ એક એક્ઝામ્પલ લઈએ. 4 ની 8 ઘાત ભાગ્યા 4 ની 6 ઘાત. આધાર સરખો તો ઘાતનો શું થાય? બાદબાકી થાય. તો 4 8 માઇનસ 6 બરાબર 4 ની 2 ઘાત થાય. નિયમ 3 x ની 0 ઘાત. જ્યારે x ની 0 ઘાત હોય તો આપણે શું સમજવાનું? કોઈ પણ રકમ આપેલી હોય એની 0 ઘાત લખેલી હોય તો 0 ઘાત નો મતલબ થાય 1. હવે દાખલા તરીકે 4 ની 0 ઘાત બરાબર 1 થાય. 5 ની 0 ઘાત બરાબર 1 થાય. ગમે તે સંખ્યા હોય, ગમે તે સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ 1 જ થાય. નિયમ 4 1 ની x ઘાત. 1 ની x ઘાત. તો 1 ની x ઘાત બરાબર 1 ની x ઘાત બરાબર શું થાય? તો 1 જ થાય. હવે જો તો 1 છે એની 5 ઘાત હોય તો કેટલું કહેવાય? 1 જ કહેવાય. 1 ની 100 ઘાત હોય તો પણ 1 જ કહેવાય. કેમ કે જો કે 1 છે, આ 1 ને 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરું તો 1 એકાએક 1 એકાએક 1 એકાએક 1 એકાએક, તો જવાબ તો મને શું મળે? 1 જ મળે. નિયમ 5 x ની a ઘાત કૌંસની 12 b ઘાત. તો અહીં x ની a ઘાત કૌંસની 12 b ઘાત આવું હોય ત્યારે આ બંને ઘાતનો ગુણાકાર થાય એટલે x a ગુણ્યા b થાય. એમનું પણ એક ઉદાહરણ લઈએ. 4 ની 3 ઘાત કૌંસની 12 2 ઘાત. તો આ 4 ની 3 દુ 6 થાય. કેટલા થાય? 6. નિયમ 6 તરફ જઈએ. x ની માઇનસ a ઘાત. x ની માઇનસ a ઘાત. તો x ની માઇનસ 1 ઘાત હોય તો 1 ઘાત બરાબર શું થાય? તો અહીંયા x ની માઇનસ 1 ઘાત તો અંશ અને છેદમાં 1 ભાગ્યા x ની માઇનસ a ઘાત. તો આ જે માઇનસ a ઘાત એની જગ્યાએ શું થઈ જાય? પ્લસ ઘાત. દાખલા તરીકે 3 ની માઇનસ 4. તો આનું રકમ 3 ની માઇનસ 1 ના છેદમાં 3 ની 4 ઘાત. પણ અહીં ઘાત જે છે પ્લસમાં થઈ ગયું. જ્યારે આવી રકમ x ની માઇનસ a ઘાત હોય, x ની માઇનસ a ઘાત બરાબર 1 અપાન
1/x⁴ તો આ જે રકમ પ્રમાણે જોઈએ તો 3⁻⁴ તો 1/3⁻⁴ થાય. નિયમ 7 x ગુણ્યા y ની a ઘાત તો x ગુણ્યા y ની a ઘાત બરાબર શું થાય? તો આ a ઘાત છે x જોડે ગુણાય, a ઘાત છે y જોડે ગુણાય. તો x ની a ઘાત ગુણ્યા y ની a ઘાત. અહીં એક ઉદાહરણ લઈએ. 3 ની 2 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત. તો 3 નો વર્ગ 3 ની 2 ઘાત એટલે 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16. 16 9 144. ફરીથી એકવાર જોઈ લઉં. નિયમ 1 x ની a ઘાત ગુણ્યા x ની 2 ઘાત જ્યારે રકમ આધાર સરખો હોય ગુણાકારમાં આપેલી હોય તો ઘાતનો શું થાય? સરવાળો. નિયમ 2 x ની a ઘાત x ની 2 ઘાત બરાબર x ની a ઘાત ભાગ્યા x ની 2 ઘાત હોય જ્યારે રકમ ભાગાકારમાં આપેલી હોય તો ઘાતની શું થાય? બાદબાકી. x ની 0 ઘાત x ની 0 ઘાત 0 ઘાત બરાબર શું થાય? 1. 1 ની x ઘાત 1 ની ગમે એટલી ઘાત હોય પણ એનો જે જવાબ આવે 1000. નિયમ 5 x ની a ઘાત કૌંસની બહાર b ઘાત જ્યારે કૌંસની અંદર અને કૌંસની બહારની ઘાત આપેલો તો આ બંને a ઘાત અને b ઘાતનો ગુણાકાર થાય. જ્યારે અંદર અને બહાર હોય તો બંનેનો ગુણાકાર થાય. x ની -a ઘાત x ની -a ઘાત આપેલી હોય ત્યારે જે રકમ માઇનસમાં આપેલી એ અંશ અને છેદમાં થઈ અને એ છેદની રકમ જે છે પ્લસ થઈ જાય. x ગુણ્યા y ની a ઘાત તો x ગુણ્યા y કૌંસની બહાર a ઘાત હોય, કૌંસની બહાર a ઘાત હોય તો કૌંસની અંદર ગુણાઈ જાય. સમજવાનો પ્રયત્ન કરશો. જો તમને વિડીયો ગમે તો એને તમે લાઈક આપી શકો છો. આપણે ઘાતના નિયમને આધારે 2-3 દાખલાની પ્રેક્ટિસ કરીએ. 4 ની 5 ઘાત ગુણ્યા 4 ની 5 ઘાત. બંનેમાં આધાર સરખો તો ઘાતનો શું થાય? સરવાળો. બરોબર. તો 4 બંનેમાં આધાર સરખો તો 5 + 5. નિશાની ગુણાકારમાં છે આધાર સરખો છે એટલે 5 + 5 એટલે કે 4 ની 10 ઘાત. મજા આવે ને? જબ્બર મજા આવે. 4 ની 6 ઘાત ગુણ્યા 4 ની 6 ઘાત. શું કરવાનું? આધાર સરખો ગુણાકારમાં તો ઘાતનો સરવાળો. 4 ની 12 ઘાત. હજી 2 દાખલા ગણીએ. 1 ની 5 ઘાત. 1 ની ગમે એટલી ઘાત હોય શું થાય? 1 જ થાય. 1 ની 50 ઘાત. 1 ની 50 ઘાત એટલે જવાબ તો શું આવે? 1000. 1 ની 20 ઘાત જવાબ શું આવે? 1000. ચલો 1 ની 2000 ઘાત કરી જાય જવાબ શું આવે? 1000. સમજાય છે ને? જબ્બર મજા આવે. ત્રણ ભાગ્યા 3. 3 ની 4 ઘાત 3 ની 8 ઘાત. આધાર સરખો ઘાતની શું થાય? બાદબાકી. રકમ શેમાં આપેલી હોય? ભાગાકાર. 8 માંથી 4 જાય તો 4. 10 20 ઘાત ભાગ્યા 10 ની 5 ઘાત. આધાર સરખો ભાગાકારમાં ઘાતની શું થાય? બાદબાકી. 20 માંથી 5 જાય તો 15. સમજાય છે ને? સમજાય તો લાઈક કરી દેવાનું.
6 ની 6 ભાગ્યા 6 3 ઘાત 9 ઘાત આધાર સરખો ઘાતની બાદબાકી 6 9 માંથી 3 જાય તો 6 વધે 4 ગુણ્યા 5 નો વર્ગ 4 ગુણ્યા 5 નો વર્ગ શું કરવાનું 4 2 વડે ગુણાય 5 ને પણ 2 વડે ગુણાય એટલે કે 4 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ 4 નો વર્ગ 16 ગુણ્યા 5 નો વર્ગ 25 જે જવાબ આવો એ કોમેન્ટ કરવાનો 3 ગુણ્યા 2 કૌંસની 12 વર્ગ તો ડાયરેક્ટ 3 નો વર્ગ 9 ગુણ્યા 2 નો વર્ગ 4 9 4 36 મજા આવે ને જબ્બર મજા આવે પણ ક્યારે નિયમનો કન્સેપ્ટ કમ્પ્લીટ તૈયાર હોય ને તો જબ્બર મજા આવે